હેલો એવરીવન, કેમ છો બધા? તો આજે આપણે જામજોધપુર જઈએ છીએ. આપણે જે તુવેર કાઢી હતી એ તુવેરને હરાજીમાં જામજોધપુર એપીએમસીમાં લઈ જવાની છે. અને ગામમાં આપણી સાથે એક ભાઈની પણ તુવેર છે થોડી, અને આપણા મોટા બાપાની થોડી માંડવી છે. તો એ બધું ટેમ્પામાં ભરી આપણે જામજોધપુર આજે રાતે જવાનું છે. અને જે માંડવી અને બીજી તુવેર છે એ ટેમ્પામાં ભરાઈ ગઈ છે, અને આપણી તુવેર વાડીએ પડી છે. તો વાડીએ જઈશું આપણે, ત્યાંથી આપણી તુવેર ભરશું અને પછી આપણે જામજોધપુર જશું. અને આપણું જે ગામ છે ત્યાંથી જામજોધપુર 40 કિલોમીટર જેવું થાય છે. તો આજે જર્ની છે આજે એ સારી રહેવાની છે. થોડી એક્સાઇટમેન્ટવાળી પણ છે મારા માટે, કારણ કે આપણે જે છે માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ થશે. આજે અનુભવ છે, પહેલી વાર આપણે થશે. તો બ્લોગને આખો જોવા માટે નમ્ર વિનંતી. અને જે લોકો નવા આવે ચેનલ ઉપર આપણો વિડીયો જોવે એ સબસ્ક્રાઈબ અને લાઈક અને શેર કરજો આપણો વિડીયો બધાને. તો વાડીએ આપણે આવી ગયા છીએ અને આપણી જે તુવેર ભરી લીધી છે અને નાળા બાંધી દીધા છે, અને આપણે ચા પાણી પી લીધા છે. અને અહીંથી હવે આપણે ડાયરેક્ટ જામજોધપુર જવા માટે રવાના થશું. તો આપણી જોડે જે છે કુલદીપભાઈ અને દીપકભાઈ ડ્રાઈવર છે. અને આપણે રસ્તામાં ખોડિયાલમાંનું એક મંદિર આવે છે. મંદિર તો ઉપર છે, ટેકરી ઉપર, ધાર ઉપર. અહીંયા નીચે આપણે માતાજીને અગરબત્તી કરી પગે લાગી અને આપણી જે આજની રાતની જે ટ્રીપ છે એની શરૂઆત કરશું. આ જે મંદિર જે છે એ આપણા ગામથી 5 થી 6 કિલોમીટર દૂર આવેલું છે. તો મંદિરે દર્શન કરી અગરબત્તી કરી આપણે નીકળ્યા છીએ. અને આગળ રસ્તામાં જે છે ખૂબ ઘણી બધી પવનચક્કીઓ આવે છે. આ લાઈટ પવનચક્કીની થાય છે. અને ફાઇનલી આપણે હવે પહોંચી ગયા છીએ જામજોધપુર એપીએમસી યાર્ડમાં. રાત્રે આપણે જે છે 1 વાગે પહોંચ્યા છીએ, 12:30 જેવું થયું છે. અને માલ આપણો જે છે ખાલી કરી અને પછી આપણે જે દીપકભાઈ છે એ અવારનવાર જામજોધપુર આવતા હોય છે કપાસ ને બીજો માલ ભરીને. તો એ આપને લઈ ગયા હતા ગાંઠિયા ખાવા જામજોધપુર સિટીમાં. આપણે ચિપ્સ અને ગાંઠિયાનો ઓર્ડર આપેલો છે. અને ગાંઠિયા ભાઈના બહુ વખાણે છે દીપકભાઈ, કે ગાંઠિયા બહુ સારા બનાવે છે. તો આપણે રાત્રે 1 વાગે જે છે ગરમા ગરમ ગાંઠિયા અને ચિપ્સનો આપણે આનંદ માણશું. ઠંડી મીડિયમ હતી એટલે ગરમા ગરમ ગાંઠિયા પણ ખાવાની મજા આવશે આપને. થોડીક વાર જે ગાંઠિયાવાળા ભાઈ જોડે જે છે આપણે વાર્તાલાપ કરેલો. દીપકભાઈ બધી માહિતી આપી અમારા વિશે, કે આ ભાઈને હું સ્પેશિયલ તમારે ત્યાં ગાંઠિયા ખાવા લઈ આવ્યો છું અડધી રાતે. અને ભાઈ પણ છે એ ગાંઠિયા બહુ સારી રીતે બનાવી રહ્યા છે. ગરમા ગરમ ગાંઠિયા, પેલું કહેવાય છે ને કે ગુજરાતીની જિંદગીમાંથી બધું કાઢી શકો, પણ વણેલા ગાંઠિયા અને થેપલા અને ખાખરા 3 વસ્તુ ક્યારેય ન નીકળે. તો આપણે ગાંઠિયાની રાહ જોઈ રહ્યા છીએ. એના ઉપર 2 મોરલા ટીંગાણા છે, ગાંઠિયાની રાહ જોવે છે. ભૂખ પણ બહુ લાગી હતી રાત્રે ઠંડી હોવાના હિસાબે. તો ફાઇનલી આપણા ગાંઠિયા આવી ગયા છે
અને બહુ સારા એવા ગાંઠિયા ભાઈએ બનાવેલા હતા. અને ચટણી તો ખૂબ અદ્ભુત હતી ત્યાં. તો આપણે ચટણીના પેટ ભરીને વખાણ કર્યા અને ગાંઠિયા પેટ ભરીને ખાધા આપણે. પછી આપણે આવી ગયા હતા હરાજીમાં. રાતે જે છે યાર્ડમાં સૂવાની વ્યવસ્થા ખૂબ સારી છે યાર્ડમાં, ગાડલા અને વ્યવસ્થિત હતું બધું. તો રાતે આપણે સૂઈ ગયા હતા ને સવારમાં ઉઠી સૌપ્રથમ આપણે મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ હતી. તો મગફળીની હરાજીમાં આપણે થોડું જોયું વાતાવરણ, અને આમ ફર્સ્ટ ટાઈમ હતું એટલા માટે થોડું એક્સાઇટમેન્ટ પણ હતું કે કઈ રીતના હરાજી થતી હશે. એ બધું આપણે જોયું વ્યવસ્થિત શાંતિથી. આપણી મગફળી જે છે થોડી દૂર હતી, આપણે થોડોક વારો આપણો મોડો આવે એમ હતો મગફળીની આપણી હરાજી માટે. આપણે બીજા ઘણા ઢગલા હતા માંડવીના, તો ત્યાં બધે આપણે આટા મારતા હતા અને અનુમાન કરતા હતા કે આપણે માંડવીનો કેટલો ભાવ આવશે. તો તમે લોકો પણ અનુમાન કરજો કે એકચ્યુઅલી આપણે કેટલો ભાવ આવ્યો હશે આપણી મગફળીનો. પછી મગફળીની હરાજી પૂરી કરી આપણે આવી ગયા હતા તુવેરનું જે ડિપાર્ટમેન્ટ હોય ત્યાં. આપણી તુવેર અહીંયા પડી હતી, બે ઢગલા, એક કુલદીપભાઈનું હતું અને એક ઢગલો આપણો હતો. આ બે ઢગલા આપણા છે. નાનો ઢગલો જે છે એ કુલદીપભાઈનો છે અને આ મોટો ઢગલો આપણો છે. તો અંદાજ કરજો બધા કે આપણી તુવેરનો આજે કેટલો ભાવ આવ્યો હશે. તુવેરની હરાજી આવી ગઈ હતી અને ધીમે ધીમે જે છે એ કુલદીપભાઈની જે ઢગલી છે એનું હરાજી ચાલુ હતી. તો કુલદીપભાઈની જે હરાજી છે એ 1700થી ચાલુ થઈ હતી અને લાસ્ટ જે છે 1850 સુધી પહોંચી હતી એમને. 1850માં એની વેચાણી. ઓહો, આ બધા તો ગોઠણિયા ભરીને આપણા ઢગલા ઉપર બેસી ગયા. ઓલો કે મારે લેવી, ઓલો કે મારે લેવી. થોડો ઝઘડો કર્યો બધાએ. પછી આપણી તુવેરની જે હરાજી છે એ 1800થી ચાલુ થઈ હતી અને લાસ્ટ જે છે 1960 રૂપિયામાં આપણી જે તુવેર છે એ વેચવામાં આવી હતી આજે. પછી ત્યાંથી આવી બપોરે 4 વાગે પાછા આપણે વાડીએ આવી ગયા હતા. બળદને ને બધાને પાણી પાયું આપણે અને પછી આપણું જે રેગ્યુલર રૂટીન છે સાંજનું વાડીનું એ કામ બધું આપણે પતાવ્યું છે. અને જામજોધપુર યાર્ડમાં જે આપણો આજનો અનુભવ રહ્યો હતો એ ખૂબ સારો હતો. બધી વ્યવસ્થા અને જે છે એપીએમસીનું જામજોધપુરનું ખૂબ સારું છે. અને બપોરે આપણે એક જગ્યાએ જમવા ગયા હતા, ત્યાં જમવાનું પણ ખૂબ વ્યવસ્થિત, સારું અને મસ્ત છે. તો હવે આપણે ફરી મળીશું બીજા વ્લોગમાં. ત્યાં સુધી આપણા વ્લોગને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો. બીજા જોડે ફ્રેન્ડ સર્કલમાં, ફેમિલીમાં બધે શેર કરતા રહેજો.